हाल एक महत्वना समाचार सामे नजर करीशुं। तो राज्य में 24 कलाक में 234 तालुकाओं मेघमहेर यथावत जोवा मळी रही है। वलसाड जिल्लाना वापी में आब फाट्યું હોય તેવું પણ જોવા મળ્યું છે। આ સાથે જ સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। તો વાપીની વાત કરીએ કે 24 કલાકની અંદર સૌથી વધુ વરસાદ એટલે કે 13 ઇંચ વરસાદ વાપીમાં નોંધાયો છે। વલસાડના કપરાડાની વાત કરીએ પારડીમાં પણ 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો સુરતના ઉમરપાડામાં પણ 11.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ સાથે જ અનેક રોડ રસ્તે પાણી ભરાઈ ગયા। तो नवसारीना खेरगामમાં સરેરાશ 10.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકની અંદર અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત જોવા મળી છે। તો વલસાડના ધરમપુરની વાત કરીએ સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો મહેસાણાના વિજાપુરમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો વલસાડ શહેરની વાત કરીએ સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત। તાપીના સોનગઢમાં 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ સાથે જ અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। વલસાડના ઉમરગામમાં પણ 7 ઇંચ જેટલો વરસાદ ભરાયો છે। છોટાઉદેપુરની વાત કરીએ કે 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી। ત્યારે તાપીના વારામાં પણ 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સુરતના માંગરોળમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અમારી સાથે અમારા સહયોગી કામેશ જોડાઈ ગયા છે। કામેશ, 24 કલાકની અંદર અનેક વિસ્તારો જળમગ્ન થયા, શું વધુ અપડેટ? બિલકુલ ચોક્કસથી આરતી આપને જણાવી દઉં કે 24 કલાકની સ્થિતિની જો વરસાદની વાત કરવામાં આવે તો બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। 24 કલાકની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકામાં જળ તાંડવ જોવા મળી રહ્યું છે। વલસાડ જિલ્લાના વાપીમાં આબ ફાટ્યાનો માહોલ જોવા મળી રહ્યો છે। 24 કલાકની વાત કરી રહ્યા છે। વાપીમાં 24 કલાકમાં સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વાપીના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હોવાની વાત સામે આવી રહી છે। ભારેથી અતિભારે વરસાદ પડતા લોકોની હાલત પણ અત્યારે કફોડી થઈ હોવાની વાત સામે આવી રહી છે। વલસાડના અન્ય તાલુકાની જો વાત કરવામાં આવે તો કપરાડા અને પારડીમાં પણ 12 ઇંચ જેટલા વરસાદ પડી ગયા બાદ પાણી ભરાયા છે ને જેને લઈને કહી શકાય કે સ્થાનિકોની હાલાકીમાં વધારો થવા પામ્યો છે। ડાયમંડ નગરી સુરતની વાત કરવામાં આવે તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા। ઉમરાળાની વાત કરવામાં આવે તો 11.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નવસારીના ખેરગામમાં સરેરાશ 10.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વલસાડના ધરમપુરની વાત કરવામાં આવે તો ધરમપુરમાં 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મહેસાણાના વિજાપુરમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી હતી। વલસાડ શહેરની જો વાત કરવામાં આવે તો વલસાડ શહેરમાં પણ સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે। તાપીની વાત કરવામાં આવે તો તાપીના સોનગઢમાં 24 કલાકમાં સરેરાશ 7.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ ઉપરાંત ઉમરગામની વાત કરવામાં આવે તો ઉમરગામમાં પણ 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં પણ 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તાપીના વ્યારાની વાત કરવામાં આવે તો વ્યારામાં પણ 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સુરતના માંગરોળમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ અમદાવાદમાં દિવસભર ગાજવીજ સાથે વરસાદ થયો હતો। વરસાદી ઝાપટા પડ્યા હતા। 24 કલાક ઉપર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અન્ય 220 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। અને જે આરતી આપને જણાવી દઉં કે જે 3 સિસ્ટમ જે છે એક સાથે સક્રિય થઈ છે તેની સીધી અસર અત્યારે ગુજરાત ઉપર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે ને જેને લઈને કહી શકાય કે આગામી 3 થી 4 દિવસ હજી ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। જી કામેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।